अथ षोडशोऽध्यायः। श्रीशुक उवाच एवं पुत्रेषु नष्टेषु देवमातादितिस्तदा प्रत्येद्विष्टपे दैत्ये पर्यतप्यदनाथवत् एकदा कश्यपस्तस्य आश्रमं भगवानगाद निरुत्सवं निरानन्दं समाधे विरतश्चिरात् सपत्नीं दीनवदनं कृतासनपरिग्रहः सभाजितो यथा न्यायमिदमाह कुरुद्वः अप्यभद्रं न विप्राणां भद्रे लोके तु नागतं न धर्मस्य न लोकस्य मृत्योश्छन्तानुवर्तिनः अपि वा कुशलं किञ्चित् गृहेषु गृहमेदिनीं धर्मस्य अर्थस्य कामस्य यत्र योगो ह्ययोगिनाम् अपि वा तिथयोऽभ्येत्य कुटुम्बासक्तया त्वया गृहात् पूजितायातः प्रत्युत्थानेन वा क्वचित् गृहेषु येष्व तिथयो नार्जितास्तलिलैरपि यदि गिर्यान्ति ते नूनं पेरुराजगृहोपमाः अप्यग्नयस्तु वेलायां न होता अविश्वासति त्वयोर्विघ्नधिया भद्रे प्रोषिते मयि कर्हिचित् यत्पूजया कामदुःखान् ज्ञाति लोकान् गृहान्वितः ब्राह्मणोऽग्निश्च वै विष्णुः सर्वदेवात्मनो मुखम् अपि सर्वे कुशलिनस्तव पुत्रा मनस्विनी लक्षये स्वस्थमात्मानं भवत्या लक्षणैरहम्। ओम 16મા અધ્યાયમાં કશ્યપજી દ્વારા અતિથિને પયોવ્રતનો ઉપદેશ આપવામાં આવી રહ્યો છે। શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, દેવતા જ્યારે આ પ્રકારે ભાગીને છુપાઈ ગયા ત્યારે દૈત્યોએ સ્વર્ગ પર અધિકાર કરી લીધો। ત્યારે દેવમાતા અદિતિને બહુ દુઃખ થઈ ગયું। એ અનાથ જેવા થઈ ગયા। એકવાર બહુ દિવસો પછી જ્યારે પરમ પ્રભાવશાળી કશ્યપ મુનિની સમાધિ તૂટી ત્યારે તે અદિતિના આશ્રમ પર આવ્યા। એમણે જોયું કે ન તો ત્યાં સુખ શાંતિ છે, ન કોઈ પ્રકારનો ઉત્સાહ કે સજાવટ છે। પરીક્ષિત, જ્યારે ત્યાં જઈને આસન પર બેસી ગયા ત્યારે અદિતિએ વિધિપૂર્વક એમનો સત્કાર કર્યો અને એ પોતાની પત્ની અદિતિને જેના ચહેરા પર બહુ ઉદાસી છવાયેલી હતી કહેવા લાગ્યા, કલ્યાણી, આ સમય સંસારમાં બ્રાહ્મણો પર કોઈ વિપત્તિ તો નથી આવી ગઈ ને? ધર્મનું પાલન તો ઠીક ઠીક થઈ રહ્યું છે ને? કાળના કરાળ કાળમાં પડીને લોકોને કોઈ અમંગળ તો નથી થઈ રહ્યું ને? એ પ્રિયા, ગૃહસ્થાશ્રમ તો જે લોકો યોગ નથી કરી શકતા એમને પણ યોગનું ફળ આપનારો છે। આ ગૃહસ્થાશ્રમમાં રહીને ધર્મ અર્થ અને કામના સેવનમાં કોઈ પ્રકારનું વિઘ્ન તો તમને નથી આવ્યું ને? એ પણ સંભવ છે કે તમે કુટુંબના ભરણ પોષણમાં વ્યગ્ર રહ્યા હોય, અતિથિ આવ્યા હોય અને તમારી પાસેથી સન્માન પ્રાપ્ત કર્યા વગર જ પાછા ગયા હોય, તમે ઉભા થઈ એમનો સત્કાર કરવામાં અસમર્થ રહ્યા હોય, તમે એનાથી તો ઉદાસ નથી થઈ ગયા ને? જે ઘરોમાં આવેલા અતિથિને જળથી પણ સત્કાર નથી કરવામાં આવતો એ એવી રીતે અને એમાં જ પાછા ફરી જાય છે। એ ઘર અવશ્ય જ શિયાળો કે ગીધોના ઘર સમાન છે। તો એ કહે છે કે પત્ની ઉદાસ હોય તો અત્યારના પતિઓ શું છે, શરીર તો ઠીક છે, પૈસા સાડી આભૂષણોની ખોટ તો નથી ને, કોઈ અપમાન તો નથી કર્યું ને? પણ પ્રાચીન કાળના મહાત્મા એવું પૂછતા હતા કે તમારા ધર્મ પાલનમાં ત્રુટિ તો નથી આવી ને? એ પ્રિયા, સંભવ છે કે હું બહાર જતો રહ્યો હોય અને તમારા પર તમારું ચિત્ત, હું બહાર ગયો ત્યારે ક્યારેક તમારું ચિત્ત ઉદ્વિગ્ન થઈ રહ્યું હોય અને સમયસર તમે ભવિષ્યના અગ્નિમાં હવન ન કરી શક્યા હોય। સર્વદેવમય ભગવાનનું મુખ છે, બ્રાહ્મણ અગ્નિ, ગૃહસ્થ પુરુષ જે બંનેની પૂજા કરે તો એને લોકોની પ્રાપ્તિ થાય છે, જે સમસ્ત કામનાઓને પૂર્ણ કરનાર છે। પ્રિયા, તમે તો સર્વદા પ્રસન્ન રહો છો, પણ તમારા બહુ બધા લક્ષણોથી હું જોઈ રહ્યો છું કે કંઈક આ સમય તમારું ચિત્ત અસ્વસ્થ છે, તો પછી છેલ્લે તમારા દીકરાઓ તો બધા કુશળ મંગળ છે ને? તમારા દીકરાઓ? હા, અદિતિ રૂવાચ ભદ્રમ વિજગમાં બ્રહ્મન ધર્મસ્યાસ્ય જનસ્ય ચ વિવર્ગસ્ય પરમ ક્ષેત્રમ ગૃહમેધિન ગૃહા ઇમે અગ્નયો તિથયો ભૃત્યા ભિક્ષવો યે ચલિપ્સવઃ સર્વં ભગવતો બ્રહ્મનનુધ્યાનાન્ન નિશ્યતિ કો नु मे भगवन् कामो सम्पद्येत मानसः यस्या भवान् प्रजाध्यक्ष एवं धर्मान् प्रभाषते तवैव मारीच मनः शरीरजाः प्रजा इमा सत्वरजस्तमोजुषः समोपवांस्तास्वसुरादिषु प्रभो तथापि भक्तं भजते महेश्वरः
तस्मादीशभजन्त्यामि श्रेयश्चिन्तय सुव्रत कृतश्रियो कृतस्थानान् सपत्नैः पाहिनस्प्रभो परिर्विवासिता साहं भग्ना व्यसनसागरे ऐश्वर्यं शीर्यशस्थानं कृतानि प्रबलैर्मम यथा तानि पुनः साधो प्रपद्येरन्ममात्मजः दिया कल्याणवृत्तमं श्रीशुक उवाच एवमभ्यर्थितोदित्य कस्तामाह स्मयन्निव अहो मायाबलं विष्णु स्नेहबद्धमिदं जगत् क्व देहो भौतिको नात्मा क्वचात्मा प्रकृतिः परः कस्य एव हि कारणम् उपदिष्टस्य पुरुषं भगवन्तं जनार्दनं सर्वभूतगुहावासं वासुदेवं जगद्गुरुं सविधास्यति ते कामान् हरिर्दीनानुकम्पनः अमोघा भगवद्भक्तिर्नेतरेति मतिर्मम अदितिरुवाच केनाहं विधिना ब्रह्मन् उपस्थास्ये जगत्पतिं यथा मे सत्यसङ्कल्पो विदध्यात् समनोरथम् आदिशन्तो द्विजश्रेष्ठ विधिं तदुपधावनम् आशु तुष्यति मे देव सीदन्त्यासं पुत्रकैः अदिति કહે છે ભગવાન બ્રાહ્મણ ગાય ધર્મને આપને આ દાસી પુત્ર કુશળ છે એ મારા સ્વામી અગ્રસ્થાશ્રમ જ ધર્મ અર્થની કામની સાધનામાં પરમ સહાયક છે પ્રભુ આપના નિરંતર સ્મરણ અને કલ્યાણ કામનાથી અગ્નિ અતિથિ સેવક ભિક્ષુક અને બીજા યાચકોનો પણ મેં તિરસ્કાર નથી કર્યો હે ભગવાન જ્યારે આપના જેવા પ્રજાપતિ મને આ પ્રકારે ધર્મપાલનનો ઉપદેશ કરે છે ત્યારે ભલા મારા મનની કઈ કામના એવી હોય જે પૂરી ના થઈ જાય તે આર્યપુત્ર સમસ્ત પ્રજા એ ચાહે સત્વગુણી હોય રજોગુણી કે તમોગુણી હોય આપના સંતાન છે કંઈક આપણા સંકલ્પથી ઉત્પન્ન થયા છે કેટલાક આપણા શરીરથી ઉત્પન્ન થયા છે ભગવાન એમાં સંદેહ નથી કે આપ સર્વ સંતાનો પ્રત્યે ચાહે અસુર હોય કે દેવતા એક સરખો જ ભાવ રાખો છો આપ સમાન છો છતાં પણ સ્વયં પરમેશ્વર પણ પોતાના ભક્તોની અભિલાષા પૂર્ણ કરતા હોય છે કે મારા સ્વામી હું આપની દાસી છું આપ મારી ભલાઈ માટેના સંબંધમાં વિચાર કરો એ મર્યાદા બાલક પ્રભુ શત્રુએ અમારી સંપત્તિ અને રહેવાનું સ્થાન પણ છીનવી લીધું છે આપ અમારી રક્ષા કરો બળવાન દૈત્ય મારું ઐશ્વર્ય ધન યશ અને પદ છીનવી લીધા છે અને અમને ઘરની બહાર કાઢી મૂક્યા છે આ પ્રકારે હું દુઃખના સમુદ્રમાં ડૂબેલી છું આપથી વધારે મારું ભલું ઈચ્છનાર કે કરનાર કોઈ છે નહીં આથી હે મારા હિત ઈચ્છનાર સ્વામી આપ વિચાર કરીને પોતાના સંકલ્પથી જ મારા કલ્યાણનો કોઈ ઉપાય વિચારી કાઢો જેથી મારા પુત્રોને વળી એમની વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે શ્રી સુખદેવજી મહારાજ કે છે આ પ્રકાર અદિતિએ પ્રાર્થના કરી ત્યારે એ કંઈક વિસ્મિત જેવા થઈને બોલ્યા વાહ બહુ આશ્ચર્યની વાત છે ભગવાનની માયા કેવી પ્રબળ છે આખું જગત જ સ્નેહની દોરીથી બંધાયેલો છે ક્યાં પંચભૂતોથી બનેલો અનાત્મા શરીર અને ક્યાં પ્રકૃતિથી પર આત્મા કોઈનો કોઈ પતિ છે ના પુત્ર છે ના સંબંધી છે મોહ જ મનુષ્યને નચવી રહ્યો છે હા મોહ એવ હિ કારણમ કસ્ય કે પતિ પુત્રાદ્યાહ મોહ એવ હિ કારણમ તો અને જબરદસ્ત મોહ એટલે મેં કહ્યું કે મને ઓછો પરિચય છે લોકોનો પણ જ્યારે હું જોઉં છું કે માણસોને જે આકર્ષણ ને મોહ હોય છે મારો લાખ રૂપિયાનો છોકરો કાલે મને મારો કરોડ રૂપિયાનો છોકરો મને એમ થાય કે આ પણ એટલે માણસો સંસ્કારી હોય ધાર્મિક હોય અને બધા જ પ્રકારથી સત્સંગ કરતા હોય પાછી વ્યક્તિ મને હી 77 એ મને કહે છે કે ફલાણા મંદિરમાં હું મેનેજિંગ ટ્રસ્ટી છું ત્યાં રુદ્રાભિષેક કરું છું નિયમિત રોજ સાંજે 3 કલાક સત્સંગ કરું છું અમુક જગ્યાએ હું ચેરમેન છું અમુક જગ્યાએ આમ છું એટલે માણસ ધર્મવાળો હોય એમ અને સજ્જન હોય ને છતાંય આસક્તિ નામની વસ્તુ ધર્મને અને ભોગને વિરોધ નથી આપણે સમજી લઈએ કે ધર્મ અને ભોગને વિરોધ નથી માણસ ધાર્મિક હોય નીતિ અને ભોગને પણ વિરોધ નથી નીતિવાળો હોય ધાર્મિક હોય સજ્જન હોય સંસારમાં કે વ્યવહારમાં સમાજમાં જેનું આદરણીય સ્થાન હોય અને નીતિ વગેરેને કારણે પ્રામાણિક હોય થોડું ધનવાન હોય ઓકે એકંદરે વેલ ટુ ડુ જરાક સારું સ્તર ધરાવતો હોય આવો માણસ હોય પણ
એને ને ભોગને કોઈ લેવા દેવા નથી હોતી ને સજ્જનતા ને ભોગને. હા, સો એ બંને પેરેલલ ચાલી શકતું હોય છે. એટલે ધર્મશાસ્ત્ર અને અધ્યાત્મ શાસ્ત્રનો ફેર આ પડે છે. ધર્મશાસ્ત્ર ભોગની સાથે ચાલે છે, અધ્યાત્મ શાસ્ત્ર ભોગને ઉભો રાખે છે કે ભોગની જરૂર. જો ધર્મશાસ્ત્ર માણસને ભોગની સગવડ ઊભી કરી આપશે ને, પુણ્ય કરશે, યજ્ઞ આદિ કરશે, બધું જે કરશે તે એટલે બધું કરી કરીને આ લોકને પરલોકના પુણ્ય જ માગે છે અને સુખ માગે છે અને મેળવે છે અને મળે છે. એ ધર્મનું ફળ છે, કર્મનું ફળ છે અને મળે છે. અને પાછું કરે છે યજ્ઞ, અને પાછો જન્મે છે, પાછા યજ્ઞ કરે, પાછું બસ ચાલ્યા કરે છે. આમાંથી છૂટવાનું મન થવું કે ભોગ બુદ્ધિમાંથી મુક્ત થવું, આ અધ્યાત્મ શાસ્ત્રનું કામ છે, ધર્મશાસ્ત્ર નહીં કરે. એટલે ધર્મશાસ્ત્ર એ કોઈક તબક્કે કે ધર્મ જીવનના ધર્મના અનુષ્ઠાને કોઈક જગ્યાએ આ એક કૂદકો મરાવવો પડશે. નહીં, એક એવો તબક્કો આવી જાય કે ધર્મના પાલનથી માણસને બહુ સંતોષ છતાંય સંતોષ ના, બહુ એને ધર્મનું પાલન કરી જ રહ્યો છે અને છતાં પણ એને સમજ પડે કે ઓલ ઇઝ નોટ વેલ વિથ મી, કંઈક જામતું નથી. હા, એની પાસે સુખ સગવડો છે, પછી ભગવાન એવો વારો લાવે કે સગવડો જતી રહે નહીં અને પછી રામ રામ કરતો થઈ જાય, એ નારાયણ બધું કરશે. પુણ્ય ભેગા થશે તો નારાયણ બધું જ કરશે પછી, એટલે એ માણસને ઠેકાણે લઈ જશે. પણ સરવાળે આ ધર્મનું જીવન અને ભોગને બેર નથી હોતું. એટલે માણસ બહુ ધર્મથી જીવતા હોય અને છતાં પણ જીવનમાં વિષયોની લાલસા અને પોતાના સ્નેહી સ્વજનોની આસક્તિ, અને એમાં એને જરાય ખરાબ નથી, એને કલ્પના જ નથી આવતી કે આ બરાબર ના કહેવાય. એટલે સત્સંગને ને આને એટલે શું થતું હશે, સત્સંગને આને કંઈ સંબંધ નથી એવું જ લાગતું હશે. એટલે આ તો એટલે આપણે જે આગલા જમાનામાં હોય છે, આપણે આગલી પેઢીઓ હશે, બધા ધાર્મિક લોકો હતા જ, પણ એ લોકોને એવો વિચાર કરવાની તક નહીં મળી હોય ને કે આપણે આ શેને માટે કરીએ છીએ, અથવા તો પુણ્ય માટે, ધર્મ માટે કરવું જોઈએ, માટે આપણે ધર્મથી જીવવું જોઈએ માટે ધર્મથી જીવીએ છીએ, પણ નહીં કે કલ્યાણ કરવું જોઈએ માટે ધર્મથી જીવીએ છીએ. હા, આગળથી આપણે સંસ્કાર છે પરિવારોના માટે ધર્મનું પાલન કરીએ છીએ. એટલે ધર્મના પાલનનું ફળ અધ્યાત્મ શાસ્ત્ર કે મોક્ષ હોય, એ કનેક્શન થતા થતા પાછા કેટલા જન્મ જતા હશે વચ્ચે, ત્યારે થતી હશે વસ્તુ. ત્યાં સુધી એવું ધ્યાનમાં જ નથી આવતું. મારો પુત્ર, મારો પરિવાર, મારો સગો, મારું આ, મારું પેલું, એક ક્ષણની અંદર બધા જુએ છે કે બધા ક્યાં જતા રહેશે. પણ કોઈ દેહ ભૌતિક અનાત્મા, આ શરીર ભૌતિક અનાત્મા છે. કોચ આત્મા પ્રકૃતિ પરહ, અને પ્રકૃતિથી પર આત્મા ક્યાં છે? કસ્ય કે પતિ પુત્રાદ્યઃ, આ પતિ પુત્ર કોના છે ને કોણ પતિ પુત્ર છે? બસ મારો છે ને એના વડે તો હું કેટલો ગૌરવશાળી છું. લોકોને કેટલું ગૌરવ હોય છે કે મારો દીકરો છે, મારો દીકરો કરોડ રૂપિયાનો, લાખ રૂપિયાનો, બહુ સરસ. પણ આ વસ્તુ પ્રિયમતામ પ્રિયસ્તામ રોષ્યસી, ઉપનિષદ કહે છે કે તારું જે પ્રિય છે તને રડાવશે. રસ્તે ચાલતા માણસો રડાવતા નથી આપણને, ત્યાં કેટલા મર્યા, કેટલા જીવ્યા, કેટલા માંદા પડ્યા, શું થયું ને કેમ થયું. આપણને કે આજે સમાચાર આવે આટલો અડધે ગમતો ને, આજે સવારે આજે પેલું પ્લેન ક્રેશ થયું, હજારો વસ્તુઓ એમ, ઓકે, બસ કોઈ પ્રતિભાવ કશું જ આપણને નથી એના વિશે. પણ એક એમાં મારું આપણા ગુજરાતમાં કોઈ કયું હોય, એમાં આપણા ગામનું કયું હોય, આપણા પરિવારનું કયું હોય, આપણા પોતાના ઘરનું કયું હોય, તો શું થયું? અને એના સમાચાર માટે આપણને ચિંતા થાય, અને એ સમાચાર એક બીજા પ્રકારના હોય તરત જ પ્રતિભાવ આવી જાય. એટલે આપણને રડાવ્યા એ કોણે? પ્રિય રડાવ્યા કે રસ્તે ચાલતા રડાવ્યા? સિમ્પલ. પ્રિયમ પામ રોષ્યસી, જે પ્રિય હશે તને રડાવશે. એટલે જેટલા આપણે હું સેવાયના પર આધારિત થઈને જો ગૌરવશાળી હોઈશું, તો એટલા જ આપણે એના દ્વારા આપણી જાતને હીન કક્ષા મૂકવાની તૈયારી કરી રહ્યા છીએ. એ જાણી દેવું પડે. તો કશ્યપજી કહે છે કે આ મોહ જ કારણ છે માણસ આવું સમજે કે આ મારો પુત્ર છે, આ મારો પતિ છે, આ મારું છે. એ પ્રિયા
એટલે કરવાનું શું? આ પણ એક પ્રશ્ન હોય છે ભાઈ કે એટલે તો ખરું પણ શું કરીએ? તો હા ઠીક છે, વ્યવહાર તો કરવાનો, કરી શકાય, એમાં કંઈ ખોટું નથી, વ્યવહાર કરી શકાય, પણ એ ખાતરી રાખીને કે એને કારણે હું સુખી છું કે એને કારણે હું છું સુખી નહીં. અરે મારું અસ્તિત્વ જ એને લીધે છે, મારા છોકરાને લીધે, મારી પત્નીને લીધે આ છે એટલે હું શું, આવું જબરદસ્ત આપણે માનતા હોઈએ છીએ. અને તો આપણે ધ્યાન દોરીએ આપણી જાતનું કે એમની રીતે છે ને મારી રીતે શું. જો બે જીવો હતા જ ને અને બંને યાત્રા કરતા હતા, યાત્રા કરતા કરતા બે જીવો એક જગ્યાએ ભેગા થયા, કેટલીક યાત્રા સાથે કરી અને છૂટા પડ્યા, તો એ તો હું હતો કે એ હતો એવું તો નહોતું. હું છું માટે એ છે અને એ છે માટે હું છું. બે જીવો કે ચાર જીવો કે પણ આખો પરિવાર, બધા જીવો, બધા જીવો યાત્રા કરતા હતા અને યાત્રાના કોઈક એક તબક્કે એમને એવું ભેગા થવાનું આવ્યું, પાણીમાં તરતા લાકડાના કટકાઓની જેમ કે પેલા વમણ કે ભેણાવ્યા, મોજાઓને એવડે બંને ખેંચાઈને આમ થઈ ગયા ભેગા, થોડુંક સાથે સાથે ચાલ્યા, પછી બીજા મોજા છૂટા પડી જુદા પડી ગયા, બસ પૂરું થઈ ગયું. એટલે મારું જ છે, મારું જ છે, ભૂલી જ જવાનું. આપણે એમના વાલી છીએ, આપણને આપ્યા છે નારાયણ બાળકો કે જે કંઈ સગા સંબંધીઓ, તો સેવા કરીએ, કર્મયોગ કરીએ, આપણાથી થાય તેમનું ભલું કરીએ. પહેલા તબક્કે તો આપણે એમના આશ્રિત તો નાશ થઈ જઈએ. આશ્રિત એટલે ઇમોશનલી, હા, નાનું બાળક છે ત્યારથી જ માંડી લે આપણે આશ્રિત ના થઈ જઈએ કે એ છે માટે હું છું અથવા એ છે માટે હું સુખી છું. આજે ઘરમાં ઉત્સવ છે, કેમ? દીકરાને કે દીકરો આવ્યો છે, ઉત્સવ કરવો હોય તો એ વાંધો નથી આપણને, તો ઉત્સવ કરવો, લોકોને જમાડવા, પણ આપણે એથી ધન્ય થવાની જરૂર નથી. હા, એ વાત છે કે કારણ કે અમુક થયો માટે હું સુખી છું, તો એ તો લાકડી ખેંચી જવા પણ આમ ટેકવું જ છે આપણે, જરાક થયું કે પડવા તૈયાર જ છે. બસ આ બધા આધાર આ પ્રકારના જ છે. જરાક થશે ને જશે, રડતા થઈ જઈશું આપણે. પછી રડતા ના થઈએ તો જીવ, એટલે આપણને પણ અમારે તો હજુ સુધી રડવાનો વારો જ નથી આવ્યો. ભગવાન એ કૃપા સમજવાની, બીજું શું. પણ તેથી કંઈ આપણે એમાં એનો આધાર રાખીને જીવી તો ના શકીએ. ઉપદિષ્ટ પુરુષમ ભગવંતમ જનાર્દનમ, એ પ્રિયા તો સંપૂર્ણ પ્રાણીઓના હૃદયમાં વિરાજમાન, પોતાના ભક્તોના દુઃખ મટાડનાર જગતગુરુ ભગવાન વાસુદેવની આરાધના કરો. એ મહાન દયાળુ છે, અવશ્ય શ્રી હરિ તમારી કામનાઓ પૂર્ણ કરશે. મારો દૃઢ નિશ્ચય છે કે ભગવાનની ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી, એ સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં. અદિતિ પૂછે છે, ભગવાન હું જગદીશ્વર ભગવાનની આરાધના કઈ રીતે કરું જેનાથી સત્ય સંકલ્પ પ્રભુ મારા મનોરથને પૂર્ણ કરે? પતિદેવ, હું મારા પુત્રો સાથે બહુ દુઃખી છું, દુઃખ ભોગવી રહી છું, જેથી શીઘ્ર મારા પર ભગવાન પ્રસન્ન થઈ જાય. એમની આરાધનાની એ જ વિધિ મને આપ બતાવો. કશ્યપ ઉવાચ એતન્મે ભગવાન પૃષ્ઠ પ્રજા કામસ્ય પદ્મજઃ યદા હતે પ્રવક્ષ્યામિ વતં કેશવતોષણં ફાલ્ગુનસ્યામલે પક્ષે દ્વાદશાહં પયોવ્રતઃ अर्चयेतरविन्दाक्षं भक्त्या परमयान्वितः श्रीनिवाल्यामृतादिप्यं स्नायात् द्रोणविदीर्णया यदि लभ्येत वैश्रोतश्चेतं मन्त्रमुदीरयेत् त्वं देव्यादिवराहेण रसायास्थानमिच्छत उद्धृतासनमस्तुभ्यं पाप्मानं मे प्रणाशय निर्वर्तितात्मनियमो देवमर्चित् समाहितः अर्चायां खण्डिले सूर्ये जले वह्नौ पुरावपि नमस्तुभ्यं भगवते पुरुषाय सर्वभूतनिवासाय वासुदेवाय साक्षिणे नमो व्यक्ताय सूक्ष्माय प्रधान पुरुषाय च चतुर्विंशत्गुणज्ञाय गुणसंख्यानहेतवे नमोद्विशेषणे तपते चतुश्रृंगाय तत्तवे सप्तहस्ताय यज्ञाय त्रयविद्यात्मने नमः नमः शिवाय रुद्राय नमः शक्तिधराय च सर्वविद्याधिपतये भूतानां पतये नमः नमो हिरण्यगर्भाय प्राणाय जगदात्मने योगैश्वर्य शरीराय नमस्ते योगहेतवे नमस्तमादिदेवाय साक्षिभूताय ते नमः
नारायणाय ऋषये नाराय हरये नमः नमो मरकतश्याम वपुषेति गतश्रिये केशवाय नमस्तुभ्यं नमस्ते पीतवाससे त्वं सर्ववर्धः पुंसां वरेण्यवरदर्शभम् अतस्ते श्रेयसे तीरा आदरेणोपासते अन्तर्वर्तन्ययं देवश् श्रेष्ठतत्पादपद्मयोः स्पृहयन्त इवामोदं भगवान् मे प्रसीदताम्। ओम। કશ્યપજી કહે છે, દેવી, જ્યારે મને સંતાનની કામના થઈ હતી ત્યારે ભગવાન બ્રહ્માજીને મેં વાત પૂછી હતી, પણ મને ભગવાનને પ્રસન્ન કરનાર જે વ્રતનો ઉપદેશ કર્યો હતો એ તમને હું બતાવું છું. જો પહેલા કોઈ જ્ઞાન ચોર કે છે, પહેલા કોઈ જ્ઞાન ચોર થતું નહોતું. શિષ્યને કોઈ મંત્ર ઉપાસના કહે તો સાથે કહે કે મારા અમુક ગુરુ પાસેથી મને આ પ્રાપ્ત થયું છે. કોઈ વિદ્યાર્થીને કે શિષ્યને આપણે મંત્ર આપતા હોઈએ તો એ કહે કે મારા આ ગુરુ છે, એ ગુરુ પાસેથી આ પ્રાપ્ત થયું છે, એ હું તમને આપું છું. ખરેખર ઉપાસનામાં પહેલા ગુરુની, પછી પરમ ગુરુની અને પછી પરાત્પર ગુરુની પૂજા કરવાની હોય છે. એટલે ગુરુ એમના ગુરુ. વિવાહમાં 3 પેઢીનો શાખોચ્ચાર થાય છે, તેમ ગુરુ પૂજામાં પણ 3 ગુરુના એટલે કે 3 પેઢીના ગુરુનો શાખોચ્ચાર થતો હોય છે. આજકાલ તો લોકો ગુરુનું નામ નથી લેતા, એ બીકે કે ગુરુનો મહિમા વધી જશે અને મારો ચેલો મને છોડીને મારા ગુરુ પાસે જતો રહેશે. તો સમજે છે કે ભાઈ ગુરુ ચેલા કરતા વધારે હોશિયાર હશે. એટલે ચેલાને ખબર પડે કે મારા ગુરુ બીજા અમુક છે, તો ચેલો મને છોડીને ત્યાં જતો રહેશે. બીકે લોકો ગુરુનું નામ નથી આપતા, એટલું તે પોતે ચડીને બેસી જ જતા હોય છે. ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં પ્રતિપદાથી 12 દિવસ સુધી કેવળ દૂધ પીને રહેવું અને પરમ ભક્તિથી ભગવાન કમળદયની પૂજા કરવી. મહામાસની અમાસ્યાને દિને જો મળી શકે તો સુવર એટલે વરાહની ભૂંડની ખોદેલી માટીથી પોતાનું શરીર સાફ કરી નદીમાં સ્નાન કરવું. એ સમય આ મંત્ર બોલવો જોઈએ. હે દેવી, પૃથ્વી માટે કહેવાય છે, હે પૃથ્વી દેવી, પ્રાણીઓને સ્થાન આપવાની ઈચ્છાથી વરાહ ભગવાને રસાતળમાંથી તમારો ઉદ્ધાર કર્યો હતો. તમને મારો નમસ્કાર છે. તમે મારા પાપોનો નાશ કરી દો. આ પછી પોતાના નિત્ય નૈમિત્તિક નિયમોથી પૂરા કરીને એકાગ્રચિત્તથી મૂર્તિ, વેદી, સૂર્ય, જળ, અગ્નિ અને ગુરુદેવના રૂપમાં ભગવાનની પૂજા કરવી. પછી સ્તુતિ આ પ્રકારે કરવી. પ્રભુ, આપ સર્વશક્તિમાન છો, અંતર્યામી અને આરાધનીય છો. સમસ્ત પ્રાણી આપમાં અને આપ સમસ્ત પ્રાણીઓમાં નિવાસ કરો છો. આથી આપણે વાસુદેવ કહેવામાં આવે છે. આપ સમસ્ત ચરાચર જગત અને એના કારણના પણ સાક્ષી છો. ભગવાન, મારા આપને નમસ્કાર છે. આપ અવ્યક્ત અને સૂક્ષ્મ છો. પ્રકૃતિને પુરુષના રૂપમાં પણ આપ સ્થિત છો. આપ 24 ગુણોને જાણનારા અને ગુણોની સંખ્યા કરનારા સાંખ્ય શાસ્ત્રના પ્રવર્તક છો. આપને મારા નમસ્કાર છે. આપ એ યજ્ઞ છો જેનાથી પ્રાયણીય અને ઉદયનીય, જેના આ 2 કર્મ સ્થિર છે. પ્રાતઃ, મધ્ય અને સાયં 3 સવન, 3 પાદ છે. 4 વેદ અને 4 શિંગડા છે. ગાયત્રી વગેરે 7 છંદ, 7 હાથ છે. એ તર્વમય વૃષભ યજ્ઞ વેદો દ્વારા પ્રતિપાદિત છે અને એનો આત્મા સ્વયં આપ છો. આપને મારો નમસ્કાર છે. આપ જ લોક કલ્યાણકારી શિવ અને આપ જ પ્રલયકારી રુદ્ર છો. ના કશો વાંધો નહીં. સમસ્ત શક્તિઓને ધારણ કરનારા પણ આપ જ છો. આપને મારા વારંવાર નમસ્કાર છે. આપ સમસ્ત વિદ્યાઓના અધિપતિ અને ભૂતોના સ્વામી છો. આપને મારા નમસ્કાર છે. આપ જ સૌના પ્રાણ અને આપ જ આ જગતના સ્વરૂપ પણ છો. આપ યોગનું કારણ તો છો જ, સ્વયં યોગ અને એનાથી મળનાર ઐશ્વર્ય પણ આપ જ છો. હિરણ્યગર્ભ, આપને માટે મારા નમસ્કાર છે. આપ આદિદેવ છો, સૌના સાક્ષી છો. આપ જ નર નારાયણ ઋષિના રૂપમાં પ્રગટ સ્વયં ભગવાન છો. આપને મારો નમસ્કાર છે. આપનું શરીર મરકતમણી સમાન શ્યામ છે. સમસ્ત સંપત્તિ અને સૌંદર્યની દેવી લક્ષ્મી આપની સેવિકા છે. એ પિતાંબરધારી કેશવ, આપને મારા વારંવાર નમસ્કાર છે. આપ સર્વ પ્રકારના વર આપનાર છો. વર આપનારામાં શ્રેષ્ઠ છો તથા જીવોના એકમાત્ર વર્ણિય છો. આ જ કારણ છે કે ધીર વિવેકી પુરુષ પોતાના કલ્યાણને માટે આપના ચરણોની રજની ઉપાસના કરે છે. જેમના ચરણ કમળોની સુગંધ પ્રાપ્ત કરવાની લાલસાથી સમસ્ત દેવતા અને લક્ષ્મીજી પણ સેવામાં લાગેલા રહે છે. ભગવાન મારા પર પ્રસન્ન થાઓ. શ્લોક વાંચવાના છે, બરાબર? હા. એતર્મંત્રૈ ઋષિકેશમાવાહન પુરસ્કૃતમ અર્ચયે શ્રદ્ધયા યુક્તમ પાદ્યોપસ્પર્શનાદિભિઃ
अर्चित्वा गन्धमाव्यादे पयसास्नपयै विभुं वस्त्रोपवीताभरणपाद्योपस्पर्शनैस्ततः गन्धधूपानि विश्चार्चे द्वादशाक्षरविद्यया श्रुतं पयसि नैवेद्यं शाल्यन्नं विभवे सति ससर्पिस्तगुणं दत्त्वा जुहुयान्मूलविद्यया विवेदितं तद्भक्ताय भुञ्जित्वा स्वयं दत्त्वा च मनमर्जित्वा ताम्बूलं च निवेदयेत् जपेदष्टोत्तरशतं स्तुतिभिः प्रभुं कृत्वा प्रदक्षिणं भूमौ प्रणमेद्दण्डवन्मुदा कृत्वा शिरसि तच्छेषां देवमुद्भासयत्ततः द्व्यवरान् भोजयद्विप्रान् पायसेन यथोचितं भुञ्जिततैरनुज्ञातः श्रेष्ठसमाजितैः ब्रह्मचर्यात् तद्रात्र्यां शोभूते प्रथमे हनिं स्नातशुचिर्यथोक्तेन विधिना सुसमाहितः पयसा स्नापयित्वार्चे यावत् व्रतसमापनं पयोपक्षो व्रतमिदं चरेद्विष्मर्चनाद्रुतः पुरोज्जुहुयादग्निं ब्राह्मणश्चापि भोजयेत् एवं पहरः कुर्यात् द्वादशाहं प्रयोव्रतः हरेराराधनं होमम् अर्हणं द्विजतर्पणं प्रतिपद्दिनमारभ्य यावश्चक्रत्रयोदशी ब्रह्मचर्यमतस्वप्नं स्नानं त्रिश्रवणं चरेत् वर्जयेत् भोगानां तद्विद्याराधनं हरेः भोजयेत्तान् गुणवता सतन्नेन शुचिस्मिते अन्यां शुब्राह्मणं शक्त्यां ये च तत्र समागताः दक्षिणां गुरवे दद्यात् ऋद्विग्पश्चेथार्थतः अन्नाद्दीनाशपाकांश्च निर्णयेत् समुपागतान् भोक्तवस्तु च सर्वेषु दीनान्तकृपणेषु च विष्णुस्तत्त्रीर्णं विद्यात् पुञ्जितसह बन्धुभिः नृत्यवादिन्द्रगीतैश्च स्तुतिभिः कारयितथाभिश्च पूजां भगवतोर्वहम् एतत्पयोव्रतं नाम पुरुषाराधनं परं पितामहेनाभीतं मया ते समुदाहृतं त्वं चानेन महाभागे सम्यक् जीर्णेन केशवम् आत्मना शुद्धभावेन अयं विसर्वयज्ञः सर्वव्रतमिति स्तुतं तपस्साराय दम्पत्यै दानं चेश्वरतर्पणं त एव नियमाः साक्षात् त एव च यमोत्तमाः तपोदानं तुष्यते तोक्षजः तस्मादेतव्रतं पत्रे प्रयता श्रद्धया चर भगवान् परितुष्टस्ते वरानाशु विधास्यति ओम। हे प्रिया, ભગવાન ઋષિકેશના આહવાન પહેલા તો કરી લેવું જોઈએ, પછી આ મંત્રો દ્વારા પાદ્ય આચમન વગેરે સાથે શ્રદ્ધાપૂર્વક મન લગાવીને પૂજા કરવી, ગંધ માળા વગેરેથી પૂજા કરીને ભગવાનને દૂધથી સ્નાન કરાવવું, એના પછી વસ્ત્ર યજ્ઞ પવિત્ર આભૂષણ પાદ્ય આચમન ગંધ ધૂપ આદિ દ્વારા દ્વાદશાક્ષર મંત્રથી ભગવાનની પૂજા કરવી. જો સામર્થ્ય હોય તો દૂધમાં પકાવેલી અને ઘીની ગોળ મેળવેલી શાળેલી હાથે છડેલા ચોખા એનો નૈવેદ્ય લગાવવો અને એના દ્વાદશાક્ષર મંત્રથી હવન કરવો. આ નૈવેદ્યનો ભગવાનને ભક્તોમાં વહેંચી દેવું અને પછી પોતે પણ લેવું. આચમન અને પૂજા પછી તાંબૂળનું નિવેદન કરવું. 108 વાર દ્વાદશાક્ષર મંત્રનો જપ કરવો અને સ્તુતિઓ દ્વારા ભગવાનનું સ્તવન કરવું. પ્રદક્ષિણા કરીને બહુ પ્રેમ અને આનંદથી ધરતી પર સૂઈને દંડોત પ્રણામ કરવા. પહેલા પણ એકવાર આવી ગયું, પણ બહેનો માટે દંડોત પ્રણામની છૂટ નથી હોતી. બહેનો પંચાંગ પ્રણામ કરે અને ભાઈઓ દંડવત પ્રણામ કરે, એવી મર્યાદા છે. નિર્માલીને મસ્તક પર લગાવીને દેવતાનું વિસર્જન કરવું. ઓછામાં ઓછા 2 બ્રાહ્મણોને યથોચિત રીતિથી ખીરથી ભોજન કરાવવું. દક્ષિણા વગેરેથી એમનો સત્કાર કરવા. પછી એમની આજ્ઞા લઈને પોતાના ઇષ્ટમિત્રો સાથે બચેલા અન્નનું સ્વયં ગ્રહણ કરવું. એ દિવસે બ્રહ્મચર્ય રાખવું. બીજા દિવસે પ્રાતઃકાળે સ્નાન વગેરે કરીને પવિત્રતાપૂર્વક પૂર્વોક્ત વિધિથી એકાગ્ર થઈને ભગવાનની પૂજા કરવી. આ પ્રકારે જ્યાં સુધી વ્રત સમાપ્ત ન થાય ત્યાં સુધી દૂધથી સ્નાન કરાવીને દરરોજ ભગવાનની પૂજા કરવી. ભગવાનની પૂજામાં આદર બુદ્ધિ રાખતા કેવળ
પયોવ્રતી રહીને વ્રત કરવું જોઈએ. પહેલાની જે પ્રતિદિન હવનને બ્રાહ્મણ ભોજન પણ કરાવવું જોઈએ. આ પ્રકારે પયોવ્રત એટલે કે દૂધ જ પીનારા થઈને 12 દિવસ સુધી દરરોજ ભગવાનની આરાધના, હોમ અને પૂજા કરવી અને બ્રાહ્મણને ભોજન કરાવતા રહેવું. ફાગણ સુદ પડવાથી લઈને 13 સુધી બ્રહ્મચર્યથી રહેવું. પૃથ્વી પર શયન કરવું, 3 વાર સ્નાન કરવું. જુઠ્ઠું ના બોલવું, પાપીઓ સાથે વાત ના કરવી, પાપની વાત ના કરવી, નાના મોટા સર્વ પ્રકારના ભોગોનો ત્યાગ કરવો, કોઈ પણ પ્રાણીને કોઈ પ્રકારે કષ્ટ ન પહોંચાડવું, ભગવાનની આરાધનામાં લાગ્યા જ રહેવું. 13ના દિવસે વિધિ જાણનારા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન વિષ્ણુને પંચામૃત સ્નાન કરાવવું. એ દિવસે ધનનો સંકોચ છોડીને ભગવાનની બહુ મોટી પૂજા કરવી જોઈએ અને દૂધમાં ચરુ એટલે કે ખીર પકાવીને વિષ્ણુ ભગવાનને અર્પિત કરવી જોઈએ. એમ કે સંસ્કૃતમાં ભાતનું નામ ભક્ત છે. ભાત નથી હોતું એટલે કે આવરણ ભંગ થઈ ગયો હશે, આવું સાધુ મહાત્માઓ જુએ છે. રસમાં પાણીમાં એને પકાવવામાં આવ્યો છે, એમાં અભિમાનની કણિકા નથી, છતાં દાણા અલગ અલગ છે, અલગ અલગ ચોખા દેખાય છે અને છતાં દરેક ચોખાના દાણામાં કોઈ પ્રકારની કણી નથી, બધે એકદમ પોચા છે. સાત્વિક સફેદ છે, ઉજ્જવળ છે, મધુર છે, આથી ભગવાનને શાલ્યન અત્યંત પ્રિય છે. એટલે હંમેશા ભગવાનને હવિષ્યાન એટલે દૂધ ભાતનો કે ખીરની આહુતિ અપાતી હોય છે અને વ્રતો વગેરેમાં ખાવા માટે પણ દૂધ ભાતની ભલામણ કરવામાં આવતી હોય છે. અત્યંત એકાગ્રચિત્તથી એ જ પકાવેલા ચરુ દ્વારા ભગવાનનું યજન કરવું જોઈએ અને એમને પ્રસન્ન કરનાર ગુણયુક્ત અને સ્વાદિષ્ટ નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. આ પછી જ્ઞાન સંપન્ન આચાર્ય ઋત્વિજોને વસ્ત્ર આભૂષણ અને ગાય વગેરે આપીને સંતુષ્ટ કરવા જોઈએ. એ પ્રિયા આથી પણ ભગવાનની આરાધના એને પણ ભગવાનની આરાધના સમજવી જોઈએ. એ પ્રિયા આચાર્ય અને ઋત્વિજોને શુદ્ધ સાત્વિક અને ગુણયુક્ત ભોજન કરાવવું જ જોઈએ. બીજા બ્રાહ્મણો અને આવેલા અતિથિઓને પણ પોતાની શક્તિ અનુસાર ભોજન કરાવવું જોઈએ. ગુરુ અને ઋત્વિજોની યથાયોગ્ય દક્ષિણા આપવી જોઈએ. જે ચંડાળ વગેરે પોતાની જાતે આવી ગયા હોય એ બધાને તથા દીન અંત અસમર્થ પુરુષોને પણ અન્ન વગેરે આપીને સંતુષ્ટ કરવા જોઈએ. ત્યારે બધા લોકો ખાઈ લે પછી એ સર્વના સત્કારને ભગવાનની પ્રસન્નતાનું સાધન સમજતા પોતાના ભાઈ બંધુઓ સાથે સ્વયં ભોજન કરવું જોઈએ. એટલે કે બધા લોકોને આપણે અનાજ કે ખાવા પીવાનું આપ્યું એ ભગવાનની પ્રસન્નતાનું સાધન છે. એટલે ભગવાનની પૂજા કરો અને માણસોનો તિરસ્કાર કરો એવું કશું નથી હોતું. એટલે આ બધા યજ્ઞનો મૂળ હેતુ જે હોય છે એ બધા લોકોને આપણે કંઈક કંઈક પ્રદાન કરી શકીએ, બધા લાભ મળે એનો. પડવાથી લઈને 13 સુધી પ્રતિદિન નાશગાન, ગાજા વાજા, સ્તુતિ, સ્વસ્તિ વાચન અને ભગવત કથાઓથી ભગવાનની પૂજા કરવી અને કરાવવી જોઈએ. અહીં કહે છે મનની પ્રસન્નતા પણ તપશ્ચર્યા છે. મન પ્રસાદ સૌમ્યત્વમ મૌન માત્મ વિનિગ્રહ. દુનિયા ભલે ગમે તે ઘટના બને મનને હર હાલતમાં પ્રસન્ન રાખવું જોઈએ. ભગવાનની આરાધનાની આપણી પદ્ધતિ છે કે મારા મનને હું ખુશ રાખીશ. સંજોગો એક પછી એક આવવાના જ છે, જે થશે તો થવાનું જ છે. આ બહુ જ મોટી સાધના છે. ખરેખર બધી સાધનાનું ફળ તો આ જ છે ને. જે કંઈ કરતા હોય એની માટે ખુશ થઈએ. હવે જો આપણે કશું કર્યા વગર ખુશ રહેતા જ હોઈએ તો બધી સાધનાની મુશ્કેલી જ ક્યાં છે. એ બધી સાધનાનું ફળ એ છે કે હું કારણ હોય કે ના હોય, કારણ ઉલટું હોય કે સીધું હોય, પ્રતિકૂળ પણ હોય, હું પ્રસન્નતાને જાળવી રાખીશ. ને આ પણ ટેવ જ છે. હા, હસતે મોઢે વાત કરવી ટેવ છે. એટલે મેં જોયું છે કે વર્ષો પહેલા જ્યારે મારી નજરમાં આવતું ગયું કે કેટલાક માણસો ભલે મહાન વિરક્ત લોકો છે કે સાધુઓ છે કે એટલા માટે નહીં, એમના વ્યવહારને સભ્યતાનો ભાગ હશે. ઘણા ઘરોમાં એ પ્રકારનો રિવાજ થઈ જતો હોય છે કે બધા પરસ્પર વાત કરે પણ બહુ જરા સુઘડ રીતે વાત કરે, એટલે રિએક્શન ને એવું બધું થતું જ હશે. પણ ખાસા અંશે હસતે મોઢે વાત કરવી એટલે વિવેકથી વાત કરવી, બધા પ્રકારનો. તો માણસો બહુ જ દુઃખમાં હોય ને તો પણ હસતે મોઢે કંઈક બહુ દુખે છે. એટલે આ અભ્યાસની વાત છે. અભ્યાસ આપણે એવો પાડી શકીએ ને પાડવો જ જોઈએ કે સંજોગો, કોઈને પણ સંજોગો બધા સરખા ચાલવાના જ નથી.
બધાને સુખ દુઃખ નાનો મોટો અભ્યાસ કરવાનો છે. અને એટલે એમાં આપણે સુખી દુઃખી થયા કરીશું. એક તો મન કરતા હું ભિન્ન છું, એટલે મનથી અસરગ્રસ્ત થવાની કોઈ જરૂર નથી. પણ આ બધી વાતો છે તેથી થોડું અસર થઈ જાય છે. પણ નક્કી કે હું મન નથી, શું વાત દુઃખી નહીં તો હું. વર્ષોના કે જિંદગીના સત્સંગ પછી માણસ હિંમતથી જ્યારે નાની મોટી વાતો માટે આમ મારું પર આવી જાય તો એ સત્સંગે કર્યું શું? એટલે કાં તો ની ચોક્કસ જ કે સત્સંગે કશું કરવું જોઈએ તો કનેક્શન જન્મતું જ નથી. સત્સંગ કરવો જોઈએ એટલું જ મૂલ્ય. મેં કહ્યું એમ કે કાં તો પેઢીઓથી આવ્યું છે એટલા માટે કે આપણા સંસ્કાર છે ગમે કે સત્સંગ કરવો જોઈએ, કથા કરવી જોઈએ, વાંચવી જોઈએ, સાંભળવી જોઈએ, સંભળાવવી જોઈએ. પણ એ કરવી જોઈએ માટે આપણામાં કશુંક થવું જોઈએ એવું નહીં સૂચતું હોય, એવો વિચાર જ નહીં આવતો હોય. અને એટલે પછી ભયંકર વર્તન જોવા મળતું હોય માણસો. તો આપણે શીખીએ એ શું થાય કે માણસ ગઈકાલની, મેં કહ્યું એમ કે માણસ 50 વર્ષ પહેલા મારી માએ મને કશું કહ્યું કે મારા કોઈએ કશું કહ્યું કે આજે હું હંમેશા દુઃખી જ રહીશ, મોડું ચડાઈને જ રહીશ, ઝઘડો કરવા તત્પર જ રહીશ. એમ કરીને વર્તમાનના ભગવાને જે આપ્યું છે ભગવાન ચૂકી જઈએ છીએ. આજે ભગવાને કેટલું સુખ આપ્યું છે, એ બધું સુખ ભોગવવા છતાં પેલો અંદર એક ખૂણે બળ્યા જ કરે. સિગરેટ પીનાર વગેરે અંદર બળતું હશે એવું સિગરેટ પીનાર અંદર બળતું જાય એવું કેમ હોય? એટલે એમના ફેફસા ખવાઈ જાય ને આવું બધું ખરું ને. એટલે ધીમે ધીમે કેવું આ બધી વસ્તુઓનું અંદર ખવાતું જાય છે. એમ વગર સિગરેટે આ ક્લેશ છે ને અંદર બાળતો જતો હોય છે. એટલે બધો સત્સંગ તો છોડો, સત્સંગને પણ અસર પડી જાય છે. પણ પેલું છે ભૌતિક સુખ, પતિ પત્ની બાળકો, ચાલો વેદાંત છોડો, પણ આપણે ખાઈ પીને ખુશ થઈ શકીએ સગવડ ભગવાને આપી છે એ નથી માણી શકતા માણસો. અંદર પેલું આમ ને પેલું તેની બળતરામાં. એટલે મોટું મૂલ્ય મનની પ્રસન્નતા જાળવી રાખવી. જોડે જોડે એ દંભ થાય એવું નથી ઈચ્છતા આપણે. અને એ વસ્તુ મને કે કોઈને છેતરવા માટે થાય એનો પણ અર્થ નથી. એ માત્ર મારી જીવનની સ્ટાઇલ બની જાય. જે વિદેશોમાં લોકો કહે છે એમ કે ત્યાં બધાએ ખાલી પૂછવાનું કેમ છો, બધા સારું જ કહેવાનું. જવાબમાં કોઈએ કથા નહીં કરવાની પોતાની. હેલો, હાવ આર યુ? ફાઇન. હાવ આર યુ? ફાઇન. બસ. એટલે એ બધી વસ્તુઓનું જે મૂલ્ય હશે તે પણ આપણને એનું મૂલ્ય નથી. આપણી તો ઈચ્છા છે કે મન એટલે વ્યવહારની નહીં, મનની પ્રસન્નતા. ચહેરાનો હસતો ચહેરો ખરો, એ પણ ખરો જ, પણ અંદરથી પ્રસન્નતા જાળવે રહે, અંદરની બળતરા ના રહે, અંદર આમ ભર્યું લાગે આપણને. અને આપણો અભ્યાસ છે. અમુક થશે અંદર ભરાશે અને અમુક થશે એટલે ખાલી થશે, કશું નહીં થાય. બહારની વસ્તુથી સ્વતંત્ર રીતે મારે ભરેલા રહેવું પડશે. એ મારી અંગત વાત છે અને મારે એનો અભ્યાસ કરવો પડશે. હું ભરેલો છું, કોઈ નિમિત્ત વગર. પેલું આમ છે કે પેલું તેમ છે, હું ભરેલો છું. બસ હર હાલતમાં હું પ્રસન્ન છું. એ અભ્યાસ છે અને એ મોટું તપ છે. ઈશ્વરની મહાન આરાધના છે. ભગવાનને એક તો ચિંતાઓ છે કે આને ખુશ કરવો પડશે. એ તો એને એટલી તો સુખ થાય ને કે ચાલો આની ચિંતા કરવાની જરૂર નથી. હે પ્રિયા, આ ભગવાનની શ્રેષ્ઠ આરાધના છે. આનું નામ છે પયોવ્રત. બ્રહ્માજી મને જેવું બતાવ્યું હતું એવું જ મેં તમને કહ્યું છે. દેવી, તમે ભાગ્યવતી છો. પોતાની ઇન્દ્રિયને વશમાં કરીને શુદ્ધ ભાવ અને શુદ્ધપૂર્ણ ચિત્તથી આ વ્રતનું સારી પેટે અનુષ્ઠાન કરો અને એના દ્વારા અવિનાશી ભગવાનની આરાધના કરો. એ કલ્યાણી આ વ્રત ભગવાનને સંતુષ્ટ કરનારું છે. આ ચિહ્નમ સર્વ યજ્ઞ અથવા સર્વ વ્રત પણ છે. એ સમસ્ત તપસ્યાનો સાર અને બધા દાનો મુખ્ય દાન છે. જેનાથી ભગવાન પ્રસન્ન થાય એ જ સાચા નિયમો છે, એ જ ઉત્તમ યમ છે, એ જ વાસ્તવમાં તપસ્યા, દાન, વ્રત અને યજ્ઞ પણ છે. આથી દેવી, સંયમ અને શ્રદ્ધાથી તમે આ વ્રતનું અનુષ્ઠાન કરો. ભગવાન શ્રી તમારા પર પ્રસન્ન થશે અને તમારી અભિલાષાને પૂર્ણ કરશે.
इति श्रीमद्भागवते पुराणे पारमहंससंहितायां अष्टमस्कन्धे अतिथियोगकथनं नाम अथ सप्तदशोऽध्यायः। श्रीशुक उवाच इत्युक्ता सादितिराजन् स्वभर्त्रा कश्यपेन वै अन्वतिष्ठद्व्रतमिदं द्वादशाहमतन्द्रिता चिन्तयन्त्येकया बुद्ध्या महापुरुषमीश्वरं प्रकृतेन्द्रियदृष्टाश्वान् मनसा बुद्धिसारथिः मनश्चैक्राग्रया बुद्ध्या भगवत्यखिलात्मनि वासुदेवे समाधाय चचार अपयोव्रतं तस्यां प्रातुर्भूतात् भगवानादिपुरुषः पीतवासा चतुर्बाहुः शङ्खचक्रगदाधरः तं नेत्रगोचरं वीक्ष्य सहसोत्थाय सादरं नन्नामो विकारेण दण्डवत्प्रीतिविह्वला सोत्थाय बद्धाञ्जलिरेडितुं स्थिता नोत्सेहानन्दकृतिः तद्दर्शनात्युत्सवगात्रवेपथुः प्रीत्याशने उद्वीक्षति सा पिबतीव चक्षुषा रमापतिं यज्ञपतिं जगत्पतिम् अदितिरुवाच यज्ञेश यज्ञपुरुषाच्युततीर्थपाद तीर्थश्रवश्रवणमङ्गलनामधेय आपन्नरोगरुचिनोपशमोदयाद्य शम्नकृधीश भगवन्नसिदीननाथः विश्वाय विश्वभवनस्थितिसंयमाय स्वैरगृहीतपुरुषक्तिगुणाय भुम्ने स्वस्थाय शस्तुतपूर्णबोध व्यापारितानतमसे हरये नमस्ते आयुः परं वपुरभीष्टमतुल्यलक्ष्मीः द्योभूरशास्त्रकलयो करुणास्त्रिवर्गः ज्ञानं च केवलमनन्तभवन्ति तुष्टात् त्वत्तोर्णाकिमुसपत्नदयादिराशिः। ओम 17મા અધ્યાયમાં હવે વામન ભગવાન પ્રગટ નહીં, વામન ભગવાન વાળશે નહીં હજુ, તો ભગવાન પ્રગટ થઈને અર્જુનને વર આપે છે. ઓકે, શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત પોતાના પતિદેવ મહર્ષિ કશ્યપજીનો ઉપદેશ પ્રાપ્ત કરીને અદિતિએ બહુ સાવધાની સાથે 12 દિવસ સુધી આ વ્રતનું અનુષ્ઠાન કર્યું. બુદ્ધિને સારથી બનાવી મનની લગામથી એણે ઇન્દ્રિય રૂપ દુષ્ટ ઘોડાઓને વશમાં કરી લીધા અને એકનિષ્ઠ બુદ્ધિથી પુરુષોત્તમ ભગવાનનું ચિંતન કરવા લાગી. બળી કઠોપનિષદ મંત્ર 4થી 5મી વાર આવી ગયા. એને એકાગ્ર બુદ્ધિથી પોતાના મનને શરૂઆતમાં ભગવાન વાસુદેવમાં પૂર્ણ રૂપથી લગાવી અને પયોવ્રતનું અનુષ્ઠાન કર્યું. તો એ પુરુષોત્તમ ભગવાન એની સામે પ્રગટ થઈ ગયા. શ્રી નારાયણ ભગવાન જીવના પ્રયત્નથી ભલે નહીં, ભગવાનની કૃપાથી શક્તિ દયાથી ભગવાન પ્રગટ થઈ શકે છે. ભગવાન જ્યારે ચાહે છે ત્યાં દર્શન આપી શકે છે. જે લોકો એમ માનતા હોય કે દર્શન થતા નથી, એમણે ભજન ધ્યાન કશું કર્યું જ નથી. જે વસ્તુ મનમાં દેખાઈ શકે બહાર દેખાઈ શકે. જે લોકો કે ભગવાન ક્યાં છે, તમે શું કર્યું તો ભગવાન ક્યાં છે પૂછો છો. પ્રયત્ન કર્યો હોય ને ક્યાંક મેળવવાનું કર્યો હોય પછી કહો કે નથી મળતા ભગવાન, કશું કરવું નથી ને ભગવાન નથી, એવું કહે છે, ખોટી વાત હોય છે. પરીક્ષિત ભગવાને પિતાંબર ધારણ કર્યો છે, હતો 4 ભુજાઓ હતી, શંખ ચક્ર ગદા એમણે ધારણ કરેલા હતા. પોતાના નેત્રોની સામે ભગવાન એકાએક પ્રગટ થયેલા જોઈને અદિતિ એકદમ સાદર ઊભી થઈ ગઈ. પછી પ્રેમથી વિહ્વળ થઈને પૃથ્વી પર પડીને એને ભગવાનને પ્રણામ કર્યા. પછી ઉઠીને હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરવાની ચેષ્ટા કરી, પણ નેત્રોમાં આનંદના આંસુ ઉમટી આવ્યા. એ બોલી ન શકી. આખું શરીર રોમાંચિત થઈ ગયું હતું. દર્શનના આનંદોલ્લાસથી એના અંગોમાં કંપન થવા લાગ્યો હતો. એ ચૂપચાપ ઊભી રહી ગઈ. પરીક્ષિત
દેવી અદિતિ પોતાના પ્રેમપૂર્ણ નેત્રોથી લક્ષ્મીપતિ વિશ્વપતિ યજ્ઞેશ્વર ભગવાનને પ્રકારે જોઈ રહી હતી, જાણે એમને આંખોથી પી જશે. પછી બહુ પ્રેમથી ગદગદ વાણીથી ધીરે ધીરે ભગવાનની સ્તુતિ કરી. અદિતિ કહેશે, હે આપ યજ્ઞના સ્વામી છો, સ્વયં યજ્ઞ પણ આપ જ છો. આ 3 શ્લોકો અદિતિના છે. 8 થી 10 એ શત્રુ પરાજય માટેના શ્લોકો કહેવાય છે. શત્રુના પરાજય માટેના શ્લોકોનો જપ થાય છે. અદિતિ કહેશે ને, હા, થઈ ગયો ભાઈ. એ આનો નથી આવે. બહુ વાર છે એમ તો. કાઢ્યો છે શંખ? હો, સારું, હવે કરીશું. શત્રુ પરાજયના શ્લોકો છે. અચ્યુત, આપના ચરણ કમળોનો આશ્રય લઈને લોકો ભવસાગરથી તરી જાય છે. આપના યશ કીર્તનનું શ્રવણ પણ સંસારથી તારનારું છે. આપના નામના શ્રવણ માત્રથી કલ્યાણ થઈ જાય છે. એ આદિ પુરુષ જે આપના શરણમાં આવી જાય છે, એની બધી વિપત્તિઓનો નાશ આપ કરી દો છો. એ ભગવાન, આપ દીન લોકોના સ્વામી છો. આપ અમારું કલ્યાણ કરો. આપ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કારણ છો. વિશ્વરૂપ પણ આપ જ છો. અનંત હોવા છતાં પણ સચ્ચિંતતાથી આપ અનેક શક્તિને ગુણો સ્વીકાર કરી લો છો. આપ હંમેશા પોતાના સ્વરૂપમાં સ્થિત રહો છો. નિત્ય નિરંતર બધતા પૂર્ણ બોધને કારણે આપ હૃદયના અંધકારને નષ્ટ કરતા રહો છો. એ ભગવાન, આપને હું નમસ્કાર કરો છો. એ પ્રભુ, હે અનંત, જ્યારે આપ પ્રસન્ન થાઓ છો ત્યારે મનુષ્યોને બ્રહ્માજીનું દીર્ઘ આયુષ્ય, એમના સમાન દિવ્ય શરીર, પ્રત્યેક અભિષ્ટ વસ્તુ, અતુલિત ધન, સ્વર્ગ, પૃથ્વી, પાતાળ, યોગની સમસ્ત સિદ્ધિઓ, અર્થ, ધર્મ, કામરૂપ ત્રિવર્ગ અને કૈવલ્ય જ્ઞાન પણ પ્રાપ્ત થઈ જાય છે. છતાં પણ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવો એ તો નાની નાની કામનાઓ છે. એમાં તો કેવું શું? શ્રી શુક ઉવાચ અદિત્યૈવ ચૈત્રજ્ઞ સર્વભૂતાનામિતિ વાવાચ ભારત. શ્રી ભગવાન ઉવાચ દેવ માતર્ભવત્યા મે વિજ્ઞાતં ચિરકાંક્ષિતં યत् સપત્નિર્વૃતશ્રેણાં ચાવિતાનાં સ્વધામતઃ તાન વિનિર્જિત્ય સમરે દુર્મદાનસુરર્ષભાन् પ્રતિલબ્ધ જયશ્રીભિઃ પુત્રૈરિચ્છસ્યુપાસિતુम् ઇન્દ્રજ્યેષ્ઠૈસ્વતનયર હતાનાં યદि વિદ્વિષાં સ્ત્રિયો રુદન્તિરાસાદ્ય દ્રષ્ટુમિચ્છસि દુઃખિતાઃ આત્મજાં સ્વસમૃદ્ધાંસ્ત્વં પ્રત્યાહૃત્ય યશશ્રિયઃ નાગપૃષ્ઠમધિષ્ઠાય ક્રીડતો દ્રષ્ટુમિચ્છસि પ્રાયોધુના તે સુરયોથનાથાઃ અપારણીયા દેવી મે મતિઃ યત્તેન કોલેશ્વર વિપ્રગુપ્તાઃ ન વિક્રમસ્તત્ર સુખં યુપાયો મમ દેવી ચિંત્યઃ સંતોષિતસ્ય વ્રતચર્યતે મમાશनं નામતિ ગંતુમન્યતા શ્રદ્ધાનુરૂપં ફલહેતુકત્વાत् त्वयार्जितश्चाहमपत्यगुप्तये पयोव्रतेनानुगुणं समेलितः स्वांशेन पुत्रत्वोपेत्यति सुतान् गुप्ताश्रिमाणि च तपश्च तिष्ठितः उपधावपतिं भद्रे प्रजापतिमकल्मषं मां च भावयति पत्यावेवं रूपमवस्थितं नैतत्परस्माहाख्येयं पृष्टयापि कथञ्चन सर्वं सम्पद्यते देवि देवगुह्यं सुसंवृतं. श्रीशुक उवाच एतावदुक्त्वा भगवान् तत्रैवान्तर्धीयत अतिथिर्दुर्लभं जन्मात्मनि प्रभोः उपाधावत्पतिं भक्त्या समाधियोगेन प्रविष्टनात्मनि हरिवंशम् सोदित्यां वीर्यमादत्त तपसा चिरसंवृतं समाहितमनाराजन् कारुण्यग्निं यथानिलः अतिदेदिष्टितं गर्भं भगवन्तं सनातनं
हिरण्यगर्भो विज्ञाय समीरे कुश्यनामभिः ब्रह्मोवाच जयोरुगाय भगवन् गुरुक्रम नमोऽस्तु ते नमो ब्रह्मण्य देवाय नमो नमः नमस्ते कृष्णगर्भाय वेदगर्भाय वेदसे त्रिनाभाय त्रिपृष्ठाय त्रिविष्टाय विष्णवे त्वमादिरन्तभुवनस्य मध्यम् अनन्तशक्तिं पुरुषं कालो भवानाक्षिप्रत्यविश्वं श्रोतो यथा तत्पतितं गभीरं त्वं वै प्रजानां स्थिरजङ्गमानां प्रजापतीनामसि सम्भविष्णुः दिवौकसां देवदिवश्च्युतानां परायणौरिव मज्जतोऽप्सु। સુખદેવજી મહારાજજી પરીક્ષિત અદિત્ય જ્યારે આ પ્રકારે કમળનયન ભગવાનને સ્તુતિ કરી ત્યારે સમસ્ત પ્રાણીઓના હૃદયમાં રહીને એમની ગતિવિધિ જાણનારા ભગવાનને આ વાત કહી. શ્રી ભગવાન કહે છે, એ દેવતાઓની જનની અદિતિ, તમારી ચિરકાલીન અભિલાષાઓને હું જાણું છું. શત્રુએ તમારા પુત્રોની સંપત્તિ છીનવી લીધી છે, એમને એમના લોક સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. તમે ઈચ્છો છો કે યુદ્ધમાં તમારા પુત્ર એ મતવાલ અને બલિ અસુરોને જીતીને વિજયલક્ષ્મી પ્રાપ્ત કરે, ત્યારે તમે એમની સાથે ભગવાનની ઉપાસના કરો. તમારી ઈચ્છા પણ છે કે તમારા ઇન્દ્રાદી પુત્ર જ્યારે શત્રુને મારી નાખે ત્યારે તમે એમને રડતી દુઃખી સ્ત્રીઓને અરે રામ રામ તમારી આંખોથી જુઓ. અતિથિ એવો છે કે હવે આને કે વેર લેવાની ઈચ્છા છે એવું કહેવાનું મન ન થતું, પણ એવું થયું ને. તો એટલે શું થાય કે આપણે કોઈકની સાથે વેર લેવો હોય તો એને દુઃખી થતો જોઈએ તો આપણને ખબર પડે ને કે દુઃખી થયો. એ દુઃખી થાય પૂરતું નથી, એને દુઃખી થતો હું જોઉં એ અગત્યનું છે, બરાબર છે. અને એને દુઃખી જોવા માટે મારે દુઃખી થવું પડશે. એ વૃત્તિ મારામાં જન્મે ત્યારે થાય ને દુઃખની. પણ આવું હોય છે કે પેલો દુઃખી થાય ને હું જોઉં અને પછી મને સુખ થાય કે કેવો દુઃખી થયો, એ લાગનો હતો. અતિથ્ય તમે ઈચ્છો છો કે તમારા પુત્રો ધન અને શક્તિથી સમૃદ્ધ થઈ જાય, એમની કીર્તિના ઐશ્વર્ય એમને પાછા પ્રાપ્ત થઈ જાય, એ સ્વર્ગ પર અધિકાર જમાવીને પૂર્વવત વિહાર કરવા લાગે. પણ દેવી એ અસુર સેનાપતિઓ આ સમય જીતી શકાય એવા નથી, તો મારો નિશ્ચય છે. કારણ કે ઈશ્વર ને બ્રાહ્મણ આ સમય એમને અનુકૂળ છે. આ સમય એમની સાથે જો લડાઈ કરવામાં આવશે એનાથી સુખ મળવાની આશા નથી. છતાં પણ દેવી તમારા અવ્રતના અનુષ્ઠાનથી પ્રસન્ન તો છું જ. આથી આ સંબંધમાં મારે કોઈ ને કોઈ ઉપાય તો વિચારવો જ પડશે. કારણ કે મારી આરાધના વ્યર્થ થતી નથી. શ્રદ્ધા અનુસાર ફળ પણ અવશ્ય મળે જ છે. એનાથી તમે તમારા પુત્રોની રક્ષાને માટે જ વિધિપૂર્વક પયોવ્રતથી મારી પૂજાની સ્તુતિ કરી છે. આથી હું અંશ રૂપથી કશ્યપના વીર્યમાં પ્રવેશ કરીશ અને તમારા પુત્ર બનીને તમારા સંતાનની રક્ષા કરીશ. કલ્યાણી, તમે તમારા પતિ કશ્યપમાં મારી આ રૂપમાં સ્થિતિ જુઓ, મને આ રૂપમાં સ્થિતિ જુઓ અને એ નિષ્પા પ્રજાપતિની સેવા કરો. દેવી, કોઈ પૂછે તો પણ વાત કોઈને કહેશો નહીં. દેવતાઓનું રહસ્ય જેટલું ગુપ્ત રહે છે એટલું જ સફળ થાય છે. શ્રી સુખદેવજી મહારાજ કે આમ કહીને ભગવાન અંતર્ધાન થઈ ગયા. એ સમયે અદિતિ આ જાણીને કે સ્વયં ભગવાન મારા ગર્ભથી જન્મ લે છે, પોતે કૃતકૃત્યતાનો અનુભવ કરવા લાગી. ભલા કેવી દુર્લભમાં જ છે. એ પોતે બહુ પ્રેમથી પતિદેવ કશ્યપની સેવા કરવા લાગી. કશ્યપજી સત્યદર્શી હતા, એમના નેત્રોથી કોઈ વાત છુપી નહોતી. સમાધિ યોગ દ્વારા એમણે જાણી લીધું કે ભગવાનનો અંશ મારામાં પ્રવિષ્ટ થયો છે, જેમ વાયુ કાષ્ઠમાં અગ્નિનું આધાન કરે છે. એ જ પ્રકારે કશ્યપજીએ સમાહિત ચિત્તથી પોતાની તપસ્યા દ્વારા ચિર સંચિત વીર્યનું અદિતિમાં આધાન કર્યું. ત્યારે બ્રહ્માજીને આ વાતની ખબર પડી ગઈ કે અદિતિના ગર્ભમાં સ્વયં ભગવાન અવિનાશી ભગવાન આવ્યા છે. ત્યારે ભગવાન રહસ્યમય નામો તેમની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજી કહે છે કે સમગ્ર કીર્તિના શ્રી ભગવાન આપણો જય થાઓ. અનંત શક્તિઓનું અધિષ્ઠાન આપના ચરણોમાં નમસ્કાર છે. એ બ્રહ્મણ્ય દેવ ત્રિગુણોના નિયામક, આપના ચરણોમાં મારા વારંવાર પ્રણામ છે. પૃષ્ટિના પુત્ર રૂપમાં ઉત્પન્ન થનારા, વેદોના સમસ્ત જ્ઞાનને પોતાની અંદર રાખનારા પ્રભુ, વાસ્તવમાં આપ જ સર્વના વિધાતા છો. અહીં કહે છે કે જો જિજ્ઞાસા અને વેદ બંનેમાં ભગવાન કીધું ને કે વેદને પોતાનામાં રાખનારા પ્રભુ, તો જિજ્ઞાસા અને વેદ બંનેમાં ભગવાન રહે છે. સ્વર્ગ વગેરે નિત્ય પરોક્ષ વસ્તુનું જ્ઞાન, એના સાધનનું જ્ઞાન વેદ વાક્ય રૂપથી જ થાય છે ને.
સ્વર્ગનું જ્ઞાન એટલે અતિન્દ્રિય વસ્તુનું જ્ઞાન, એને માટે શાસ્ત્રો જ પ્રમાણ છે. અતિન્દ્રિય મીન્સ નોટ પરસેપ્ટેબલ બાય સેન્સ ઓર્ગન્સ. ઇન્દ્રિયો દ્વારા જેનું ગ્રહણ ના થાય એ વસ્તુના જ્ઞાન માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. અને એટલે આ બધી વસ્તુનું જ્ઞાન શાસ્ત્રોથી થાય છે. નિત્ય પરોક્ષ સાક્ષાત સાક્ષી આત્માની બ્રહ્મતા પણ વેદાંતથી જ ગમ્ય છે. વેદાંત બાકીથી સમજાય છે, બીજો કોઈ રસ્તો નથી. એટલે ભગવાન વેદને પોતાનામાં રાખે છે. વાસ્તવમાં આપ સર્વના વિધાતા છો. આપને હું વારંવાર નમસ્કાર કરું છું. આ ત્રણલોક આપની નાભીમાં સ્થિત છે. ત્રણ લોકોથી પર વૈકુંઠમાં આપનો નિવાસ છે. જીવન અંતઃકરણ આપ સર્વદા વિરાજમાન રહો છો. આ સર્વવ્યાપક વિષ્ણુને હું નમસ્કાર કરું છું. પ્રભુ આપ જ સંસારના આદિ અંતનેથી મધ્ય પણ છો. આ જ કારણ છે કે વેદ અનંત શક્તિ પુરુષના રૂપમાં આપનું વર્ણન કરે છે. ઊંડ સ્રોત પોતાની અંદર પડેલા તણખાને બહાવીને લઈ જાય છે, તેમ આપ કાળરૂપથી સંસારના ધારા પ્રવાહનું સંચાલન કરો છો. સંસારનું ધારા પ્રવાહ એટલે સંસારનું સાતત્યપૂર્ણ સંચાલન કરો છો. આપ ચરાચર પ્રજા અને પ્રજાપતિઓને ઉત્પન્ન કરનારા મૂળ કારણ છો. એ દેવાદિદેવ જેમ જળમાં ડૂબતાને માટે નૌકાનો સહારો છે, એમ સ્વર્ગથી ભગાડેલા દેવતાઓને માટે આપ જ આશ્રય છો. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां अष्टमस्कन्धे वामनप्रादुर्भावे सप्तदशोऽध्यायः।